હવે મિત્રો આપણે અંડકોષ જનનમાં આગળ પહોંચીએ તો આપણે જેને કહેવાય કે આખું એક ચક્ર જોયેલું હતું. હવે જુઓ, હું તમને માસિક ચક્રની શરૂઆત કરું, માસિક ચક્રની વાત કરું. માસિક ચક્ર, તો માસિક ચક્રની શરૂઆત આમ તો પુખ્તતાવસ્થાએ થાય અને માસિક ચક્ર છે તે લગભગ આધેડ અવસ્થા એટલે કે લગભગ 45-50 વર્ષની આસપાસ નિયર અબાઉટ બંધ થાય. તો માસિક ચક્ર જે બંધ થાય છે તેને મેનોપોઝ અવસ્થા કહેવાય. હવે માસિક ચક્ર જે છે એની અંદર સામાન્ય રીતે જો આપણે જોઈએ તો આમ તો 3 તબક્કા આવે, પણ એ તબક્કા વાઇઝ હું તમને હજી નથી ભણાવતો. પણ માસિક ચક્ર જે છે એની શરૂઆત થાય એટલે T બરાબર 0 દિવસે FSH એન્ડ LH નો સ્ત્રાવ થાય અને બેમાંથી કોઈ પણ એક અંડપિંડમાં રહેલ અંડપુટિકા, મીન્સ કે જેને આપણે પ્રાથમિક પુટિકા કહીશું, પ્રાથમિક અંડપુટિકા કે પ્રાથમિક પુટિકાનો વિકાસ શરૂ થાય. અહીંયાથી આગળ ચર્ચા કરીએ તો ધારો કે T બરાબર 0મો દિવસ એટલે કે કદાચ 5/7/2020 હોય તો ક્રમશઃ આગળ જતાં FSH સ્ત્રાવની અસર હેઠળ પ્રાથમિક પુટિકા છે એનો વિકાસ સતત થતો રહે. પછી આપણને ખ્યાલ છે કે દ્વિતીયક પુટિકા બને, તૃતીયક પુટિકા બને, ફાઇનલી ગ્રાફિયન પુટિકા બને અને 14મા દિવસે LH નો સ્ત્રાવ વધે અને ગ્રાફિયન પુટિકા છે એમાંથી અંડકોષ મુક્ત થાય, જેને અંડપાત થયો તેમ કહેવાય. તો અહીંથી આગળ ચર્ચા કરીએ તો દ્વિતીયક પુટિકાનું નિર્માણ થશે, ત્યારબાદ તૃતીયક પુટિકાનું નિર્માણ થશે. ઇન બિટવીન આની અંદર સર્જાયેલા થેકા ઇન્ટરનાના કોષો દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે, એન્ડોમેટ્રિયમ લેયર છે એ વધવાનું શરૂ થશે, ફાઇનલી ગ્રાફિયન પુટિકા બનશે એન્ડ T બરાબર 14મા દિવસે LH સર્જ એટલે કે LH નું પ્રમાણ વધતા, T બરાબર 14મો દિવસ LH અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધતા અંડપાત થાય. આપણને ખ્યાલ છે અંડપાત થાય. તો 14મો દિવસ એટલે કયો થશે? 19 તારીખ થાય. T બરાબર 14મો એટલે 19/7/2020 રોજ અંડપાત થાય. હવે આગળ જેને કહેવાય કે ગ્રાફિયન પુટિકા છે શેમાં કન્વર્ટ થાય? કોર્પસ લ્યુટિયમમાં. કોર્પસ લ્યુટિયમ કોનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોનનો. કોર્પસ લ્યુટિયમના જે લ્યુટિયલ કોષો છે પીળા રંગના રંજક દ્રવ્ય, એ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે, બરાબર. બીજી બાજુ અંડકોષ છે એ ક્યાં ગયો છે? તો કે અંડકોષ જે છે એ ધીમે ધીમે અંડવાહિનીમાં આગળ વધે છે. હવે કોર્પસ લ્યુટિયમ જે છે એ જો ફલન ન થાય તો 9 દિવસ સુધી અથવા 9મા દિવસે વિઘટનની શરૂઆત. એટલે હું તમને તારીખ ગણાવું તો 19 પછી 9મો દિવસ એટલે નિયરલી 28/7/2020 જેવું થાય. તો ત્યારથી કોર્પસ લ્યુટિયમનું વિઘટન અને કોર્પસ આલ્બિકન્સમાં આલ્બિકન્સ અને ધીમે ધીમે પ્રોજેસ્ટ્રોન લેવલ ડાઉન થાય. પ્રોજેસ્ટ્રોન લેવલ ડાઉન થાય એટલે હવે એન્ડોમેટ્રિયમનું વિઘટન શરૂ અને એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને જે એન્ડોમેટ્રિયમનું લેયર છે તે યોનિમાર્ગ થ્રુ બહાર નીકળે, જેને આપણે માસિક સ્ત્રાવ તરીકે ઓળખીએ. તો આ છે પ્રોલિફરેટિવ તબક્કો, પુટિકીય તબક્કો 14 દિવસ સુધી. પછી લ્યુટિયલ તબક્કો આવે કોર્પસ લ્યુટિયમનો, અને જ્યારે કોર્પસ આલ્બિકન્સ નિર્માણ પામે અથવા તો 9 દિવસ પછી 14મા દિવસે અંડપાત થાય એના 9 દિવસ પછી નો જે તબક્કો છે જેમાં એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય, જેને આપણે ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીએ. તો આમ 3 તબક્કા છે. ઋતુસ્ત્રાવ તબક્કો, આખું ચક્ર છે એ ઋતુચક્ર કહેવાય અથવા માસિક ચક્ર કહેવાય અથવા ઋતુચક્ર. ઋતુચક્ર બોલવા કરતાં માસિક ચક્ર બોલવું વધુ સારું છે. એનું કારણ શું છે ખબર તમને? એનું કારણ આપણે ચેપ્ટર નંબર 1 ભણશું ત્યારે આવશે. માસિકનો મિનિંગ શું થાય? મહિનો, દર મહિને. માદા સસ્તન પ્રાઇમેટ્સ, જો મનુષ્યની ચર્ચા કરવામાં આવે પ્રાઇમેટ્સ, તો એની અંદર દર મહિને આવું ચક્ર આવે છે. જ્યારે આપણે અમુક સસ્તનો જોઈશું
તો એની અંદર દર મહિને આવું ચક્ર નથી આવતું. એમાં ઋતુ વાઇઝ આવે કે આ ઋતુ છે તો આ ઋતુ દરમિયાન જ અંડકોષનું નિર્માણ થાય. જ્યારે મનુષ્યની ચર્ચા કરવામાં આવે તો દર મહિને, માસિક એટલે મહિને, દર મહિને મંથલી જેને કહેવાય કે આખી ઘટનાઓ ઘટે છે. હવે પ્રશ્ન કે ઋતુસ્ત્રાવ દરમિયાન બહાર નીકળતું રુધિર સામાન્ય રીતે 40 થી 50 ml હોય છે, અથવા એક્ઝેક્ટ આંકડો આપણે ટેક્સ્ટ બુકમાંથી યાદ રાખશું. શા માટે જામી જતું નથી? શા માટે જામી જતું નથી? બાકી આપણને ખ્યાલ છે કે રુધિર છે એ બાહ્ય વાતાવરણના કોન્ટેક્ટમાં આવે છે તો એ રુધિર જામી જાય છે. આ બધા ક્વેશ્ચનો જે છે તમે જૂના પીએમટી અથવા કોઈ અન્ય રેફરન્સ બુક જુઓ તો એની અંદર આવા ક્વેશ્ચનો તમને જોવા મળે. તો એની પાછળનું કારણ શું છે કે ઋતુસ્ત્રાવ જે છે ને, ઋતુસ્ત્રાવ ઇઝ નોટ ઇક્વલ ટુ પરફેક્ટલી રુધિર. એ પરફેક્ટલી રુધિર નથી. ઋતુસ્ત્રાવ હકીકતમાં એન્ડોમેટ્રિયમ લેયર છે એના ટુકડા છે. મીન્સ કે પેશીના ટુકડા છે, પેશીના ટુકડા. એ પરફેક્ટલી રુધિર સ્ત્રાવ નથી તો એ જામી જઈ શકે છે. રેડી? ચાલો બીજી વાત. હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે, જો આ બધી ગણતરી છે ને તમને ફૂલ ખ્યાલ જ હોવો જોઈએ, ફાવવી જોઈએ. એક માદામાં ઋતુસ્ત્રાવની શરૂઆત 1/7/2020 રોજ થઈ હોય તો આ માદામાં અંડપાતની અંદાજિત તારીખ વર્ણવો. હવે ઋતુસ્ત્રાવ ચક્ર નથી કીધો, ઋતુસ્ત્રાવની શરૂઆત કીધી છે. તો ઋતુસ્ત્રાવની શરૂઆત થઈ છે 1 તારીખે. રેડી? ઋતુસ્ત્રાવની શરૂઆત કીધી છે. તો જનરલી ઋતુસ્ત્રાવ છે 4 થી 5 દિવસ ચાલે. આપણે 5 દિવસ ગણીએ, 4 દિવસ પણ ગણી શકાય, 3, 4 ને 5. રેડી? તો આ 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવ જેને કહેવાય સ્ટાર્ટ થાય હશે. હવે 6ઠી તારીખ થાય, 6ઠ્ઠો દિવસ, તો 6ઠી તારીખથી નવું ચક્ર સ્ટાર્ટ થશે. એટલે કે FSHનો સ્ત્રાવ વધશે અને પ્રાથમિક પુટિકા જે અંડપિંડમાં છે, પ્રાથમિક પુટિકાનો વિકાસ શરૂ થાય. હવે અહીંથી 14મા દિવસે અંડપાત થાય. હવે અહીંથી 14મો દિવસ ગણો તમે, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. તો અહીંથી 14મો દિવસ ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. તો નિયરલી 19 તારીખ કે 20 તારીખ કે 18 તારીખ કે 21 તારીખ. તો આ સમયગાળા દરમિયાન જો એક્ઝેક્ટલી 14મા દિવસે જ થાય એવું ન હોય, 13મા દિવસે પણ થઈ શકે, 16મા દિવસે થઈ શકે. આની કોઈ જ તારીખ જેને કહેવાય કે એ પરફેક્ટલી જેને કહેવાય ફિક્સ હોતી નથી. આગા પાછું થાય. તો આઈડિયલી 14 દિવસ છે તો 14મો દિવસ એટલે 19 તારીખ થાય. તો આપણે આગા પાછી 1-2 તારીખ ગણીએ તો 18 થી 20ની વચ્ચે અંડપાત થવાની શક્યતા છે. તો આવી રીતે તમને ગણતા આવડવું જોઈએ. બરાબર? ચાલો હવે આગળ વધીએ આપણે. હવે આપણે પહોંચ્યા હતા ક્યાં? તો કે આપણે પહોંચ્યા હતા દ્વિતીયક પૂર્વ અંડકોષ છે એ અંડવાહિનીમાં આગળ વધે છે, અહીંયાથી એનું શું થાય? હવે દ્વિતીય પૂર્વ અંડકોષ
આ ધારો કે તુંબિકા વિસ્તાર છે. આ અંડપિંડમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોષ અહીંયા પહોંચ્યો. તો આ દ્વિતીયક પૂર્વ અંડકોષ એની અંદર રહેલું પ્રથમ ધ્રુવકાય પ્લસ દ્વિતીયક પૂર્વ અંડકોષ છે તો એની ફરતે રહેલા કોષો. કયા કોષ કહેવાય? કોરોના રેડિયેટા. અને દ્વિતીયક પૂર્વ અંડકોષ જે છે એની ફરતે રહેલું પ્રવાહી, પ્રવાહી નહીં પણ જિલેટિન લાઇક સ્ટ્રક્ચર પ્રોટીન, જેને આપણે ઝોના પેલ્યુસિડા કહેવાય. તો આવા સ્વરૂપે અંડકોષ જે છે તે ગ્રાફિયન પુટિકામાંથી બહાર નીકળે છે. તો આ છે કોરોના રેડિયેટાના કોષો. કોરોના આવ્યું, રેડિયેટાના કોષ. પછી આ છે ઝોના પેલ્યુસિડા લેયર. અને એની અંદર આ છે દ્વિતીયક પૂર્વ અંડકોષ. દ્વિતીયક પૂર્વ અંડકોષ અને એની અંદર પ્રથમ અર્ધીકરણ પૂરું થયું છે એટલે આ જે કોષ છે એ છે પ્રથમ ધ્રુવકાય. હવે અંડવાહિની જે છે એના જે કોષો છે, આમ તો આપણે 11થમાં આવું ભણી ગયા હતા પણ યાદ ન હોય કે એના અંદરૂની જે કોષો છે ને તે આવી રીતે પક્ષમ ધરાવતા હોય છે. અને આ પક્ષમ જે છે એની મૂવમેન્ટ થતાં પક્ષમલ અધિચ્છદ, પક્ષમલ અધિચ્છદ રેડી, એની મૂવમેન્ટ થતાં અંડકોષ અંડવાહિનીમાં ગર્ભાશય તરફ આગળ વધે, ગર્ભાશય તરફ આગળ વધે. રેડી? ચાલો હવે અંડપતન મીન્સ કે અંડપાત છે ને, અંડપાત માસિક ચક્રના કે ઋતુચક્રના માસિક ચક્રના 14મા દિવસે થાય. તો જનરલી જો ગર્ભ રાખવો હોય તો ગાયનેકોલોજીસ્ટ આવી સલાહ આપે, જો ગર્ભ રાખવો હોય, જો ગર્ભધારણ કરવું હોય તો પ્રજનનના દિવસો, પ્રજનન અથવા સમાગમના દિવસો સામાન્ય રીતે ગાયનેકોલોજીસ્ટ દ્વારા કયા આપવામાં આવે છે? તો પ્રજનનના દિવસો માસિક ચક્રના 11 થી 17 દિવસ આપવામાં આવે છે. જો ગર્ભધારણ કરવું હોય તો પ્રજનનના દિવસો માસિક ચક્રના 11 થી 17 દિવસો છે. કારણ કે આ દિવસોમાં જો 14મા દિવસે અંડપાત થાય પણ 14મા દિવસથી આગળના 3 દિવસ આપી દીધા, કદાચ અમુકમાં 12મા દિવસે પણ થાય, 13મા દિવસે પણ થાય, અને મેક્સિમમ આપણે ખેંચી લીધું 11મા દિવસે પણ થઈ શકે, કે ઇવન પાછળ જાય તો 14ની બદલે 15મો દિવસ હોઈ શકે, કે 16મો કે 17મો. એટલે આ જે રેન્જ છે અથવા આ જે વીક છે આખું 7 દિવસનું, તો આ વીક દરમિયાન, આ અઠવાડિયા દરમિયાન માસિક ચક્રના 11 થી 17, તો એ તમને મેં હમણાં ગણતા શીખડાવ્યું કેવી રીતે ગણાય. તો આ દિવસો દરમિયાન અંડપાત થવાની શક્યતા વધુ છે. જેથી આ દિવસ દરમિયાન જો પ્રજનન કરવામાં આવે તો ફલનની શક્યતા વધે. હવે શું થાય જુઓ, પ્રજનન દ્વારા શુક્રકોષ યોનિ માર્ગમાં ઠલવાય. હવે મેં તમને કીધું હતું કે શુક્રકોષ જે છે તે પ્રોસ્ટેટ, બલ્બોયુરેથ્રલ એન્ડ શુક્રાશય ગ્રંથિના સ્ત્રાવ વડે ઘેરાયેલો હોય, જેને સંયુક્ત રીતે વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રજનન દ્વારા શુક્રકોષ કરતાં હું અહીંયા લખી નાખું વીર્ય યોનિ માર્ગમાં ઠલવાય, જેને આપણે ઇન્સેમિનેશન પ્રક્રિયા કહેવાય. ઇન્સેમિનેશન પ્રક્રિયા કહીએ. હવે વીર્યમાં
વીર્યમાં પ્રોસ્ટેટ ગ્રંથિના ઉત્સેચકો ના લીધે વીર્ય ઘટ બને છે, બનેલું હોય છે, અને શુક્રકોષની ગતિદાયકતા ઘટેલી હોય છે. તો હવે શુક્રકોષ કે જે યોનિમાર્ગની અંદર ઠલવાયેલા છે તો એની ગતિદાયકતા, એની મૂવમેન્ટ, એની ચલિતતા હવે વધવી જોઈએ, કારણ કે શુક્રકોષને ધીમે ધીમે ગર્ભાશય અને અંડવાહિની થ્રુ અહીંયા આગળ પહોંચવાનું છે. રેડી? બીજી બાજુ આ તુંબિકા વિસ્તાર છે, તુંબિકા વિસ્તાર. મેં તમને શું શીખવાડ્યું હતું કે ફલન ફક્ત તુંબિકા વિસ્તારમાં જ થાય, તુંબિકા વિસ્તારમાં જ થાય. એટલે જે શુક્રકોષ છે તે ત્યાંથી ચલિત થઈને ગર્ભાશય થ્રુ અંડવાહિનીમાં અહીંયા પહોંચવો જોઈએ, જ્યારે અંડકોષ છે અહીંયા પહોંચવો જોઈએ. બંને આ સ્થાને આવશે તો જ ફલન થશે. ચાલો આગળ. તો વીર્ય જે છે, જે ઘટ છે, જે યોનિમાર્ગમાં દાખલ થઈ છે, ઘટ હોવાનું કારણ શું છે કે પ્રોસ્ટેટ ગ્રંથિના ઉત્સેચકો એને ઘટ બનાવ્યું એટલે શું થાય? એની ગતિદાયકતા ઓછી થાય. ગતિદાયકતા ઓછી થાય એટલે એની જે ઉર્જા છે એ ઓછી વપરાય. પણ હવે ઉર્જા વપરાવી જરૂરી છે. તો હવે બહુ મહત્વનો શબ્દ હું લખું છું કે જેવું વીર્ય ગર્ભાશયની દિવાલ સાથે સંપર્કમાં આવશે તેવું ગર્ભાશયની દિવાલના કોષ દ્વારા સ્ત્રાવ પામતા રસાયણના લીધે જે વીર્ય કે જે ઘટ છે, અથવા તો હું સાદી ભાષામાં કહું તો શુક્રકોષ કે જેની પૂંછડી બહુ ચલિત નથી કારણ કે ઘટ માધ્યમમાં છે, તો જેવું આ વીર્ય ગર્ભાશયની દિવાલમાં પહોંચશે એવું ગર્ભાશયની દિવાલ દ્વારા સ્ત્રાવ પામતા અમુક રસાયણ દ્વારા જે વીર્ય છે ને એકદમ પાતળું થઈ જશે. એટલે કે હું સાદી ભાષામાં કહું ને તો શુક્રકોષ જે છે ને એની ચલિતતા વધી જાય, એની મૂવમેન્ટ વધી જાય, એની પૂંછડીની જે ગતિદાયકતા છે ને એ વધી જાય. તો રસાયણના લીધે શુક્રકોષની ચલિતતામાં વધારો થાય. શુક્રકોષની ચલિતતામાં વધારો થાય. આ બાબતને કેપેસિટન્સ કહેવામાં આવે છે. કેપેસિટન્સ કહેવાય છે. તો કેપેસિટન્સ એટલે શું? તો કે કેપેસિટન્સ એટલે શુક્રકોષ જે છે એની ચલિતતામાં વધારો થવો. કયા સ્થાને થાય? તો કે કેપેસિટન્સ જે છે તે ગર્ભાશયમાં થાય. શા માટે? તો કે ગર્ભાશયની દિવાલ દ્વારા અમુક રસાયણનો સ્ત્રાવ થાય છે જે શુક્રકોષની ચલિતતાને વધારે છે, એટલે કે એ વીર્ય જે છે એને એ પ્રવાહીને પાતળું કરી દે. આ બાબતને કેપેસિટન્સ કહેવાય. અને તમે જો આવનારા આગળના ધોરણોમાં ભણશો તો કેપેસિટન્સ છે ને આપણે 12th સાયન્સમાં નીટને અનુલક્ષીને એક જ વસ્તુ યાદ રાખવાની છે કે કેપેસિટન્સ ગર્ભાશયની દિવાલમાં થાય. પણ ઓરિજિનલી સાયન્સ મુજબ જોઈએ તો કેપેસિટન્સ બે જગ્યાએ થાય. એક નળની અંદર અધિવૃષણ નલિકામાં પણ કેપેસિટન્સ આપણને જોવા મળે અને ગર્ભાશયમાં પણ જોવા મળે. પણ આપણે એ કાંઈ યાદ રાખવાનું નથી, આપણે આ યાદ રાખવાનું છે આપણે હાલની એક્ઝામ પૂરતું. બરાબર? તો કેપેસિટન્સ એટલે શુક્રકોષની ચલિતતામાં વધારો થવો ગર્ભાશયની અંદર. હવે બીજી વાત છે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થવું તે એક સંયોગ છે. શું છે? સંયોગ. એટલે કે શુક્રકોષો અંડકોષ તરફ ગતિ કરે, એનું ફલન કરે, એની પાછળ કોઈ જ સાયન્સ કામ કરતું નથી. તે એક સંયોગ છે. આજે અમુક કોષ છે તે અમુક દિશામાં જાય છે, એની પાછળ ઘણા બધા સાયન્ટિફિક કારણો હોય, જેમ કે રસાયણાનું ચલન છે, કે કોઈ પ્રકાશાનું ચલન હોય, ઉષ્માનું ચલન હોય, કે ઉષ્માની દિશામાં કોષ ગતિ કરે, કે ચોક્કસ રસાયણની દિશામાં કોષો ગતિ કરે. પણ શુક્રકોષ કે જે અંડવાહિની તરફ, અંડકોષ તરફ આગળ વધે છે તો તે એક સંયોગ છે, એની પાછળ કોઈ જ સાયન્સ નથી.
એટલે શુક્રકોષ છે તે ગતિ કરે પણ ખરા, ન પણ કરે. જોકે વીર્યની અંદર લાખો કરોડોની સંખ્યામાં શુક્રકોષ છે એટલે સંભાવના વધે છે. રેડી? ચાલો. તો શુક્રકોષનું અંડકોષ સાથે મિલન થવું અને ફલન થવું તે એક સંયોગ છે, એની પાછળ કોઈ જ સાયન્સ કાર્ય કરતું નથી. રેડી? તો આપણે ક્યાં પહોંચ્યા? તો કે એક બાજુ શુક્રકોષ આવ્યા, કેપેસિટન્સ થયું, બીજી બાજુથી અંડકોષ જે છે એ અંડપાત થયો એટલે બહાર નીકળ્યા. હવે આ અંડકોષ જે છે ધીમે ધીમે આગળ ગતિ કરે છે અને અંડકોષ જે છે ક્યાં પહોંચે છે? અહીંયા પહોંચે છે. તો હું અંડકોષ દોરું છું. આ દ્વિતીયક પૂર્વ અંડકોષ, પ્રથમ ધ્રુવકાય, હું લખતો નથી, કોરોના રેડિયેટાના કોષો, એન્ડ એની ફરતે રહેલા ઝોના પેલ્યુસિડા લેયર, ઝોના પેલ્યુસિડા. હવે આ બાજુથી કોણ આવે છે? શુક્રકોષ, પૂંછડીવાળા. રેડી? અને પછી ફલનની ઘટના થાય. હું બોલી ગયો કે અને પછી ફલનની ઘટના થાય 2 સેકન્ડમાં, પણ આ બહુ મોટો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જાણવા લાયક ટોપિક છે, ફલનની ઘટના. રેડી? ચાલો. તો મારો ખાસ તમને એક અહેવાલ છે કહેવું છે કે જે અંડકોષ જનન છે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક, તૃતીયક, દરેકની અંદર ખાસ ધ્યાન રાખવું. તૃતીયક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરું તો તૃતીયક પુટિકાની અંદર રહેલો પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકણ જે સ્થગિત છે તે આગળ પહોંચતા પહેલાં કદમાં વધારો થાય છે. તો આ બધી વાત જેને કે આને નીટ કહેવાય, એમાં બીજું કંઈ ન હોય. બરાબર? ગ્રાફીન પુટિકા છે, પછી 14મા દિવસે અંડપાત થાય, એલએચનું પ્રમાણ વધે. તો આ બધી વસ્તુ પરફેક્ટલી ક્લિયર કરજો. ખૂબ જ જેને કહેવાય સાયન્સની દ્રષ્ટિએ આ બધી વસ્તુ જે છે શું છે ખ્યાલ હોવો જોઈએ, જરૂરી છે. એકચ્યુઅલ સેન્સમાં શું છે અંડકોષ જનન, કંઈક અલગ છે. તો એમાં પ્રકાશ પાડજો, હજી જો પ્રકાશ તમે ન પાડેલો હોય તો. અને મળીએ નેક્સ્ટ સેશનની અંદર. આપણે ફલનની જે ઘટના છે એની ચર્ચા કરશું. અને બીજી વાત કે ફલનની ઘટના પતે એટલે ઓરિજિનલી જે માસિક ચક્ર છે જે ટેક્સ્ટબુકની અંદર આપણને આપ્યું છે એ રીતે સ્ટેપ વાઇઝ પણ ભણશું. એટલે ભણવાનું છે પતી ગયું, પણ અમુક ગ્રાફ ને એવું બધું આપણને આપ્યું છે જે આપણે સમજવાનું છે. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશન.